Hello everyone, this is the 23rd lecture of the signal and system, and now we had started continuous time Fourier transform, which is in short CTFT, known as continuous time Fourier transform. Previously we had completed a session about the Fourier series. Now this is the new phenomena which is known as the Fourier transform. Okay, so અહીંયા જે તમને પહેલાં ડ્રોઈંગ દેખાય છે એમાં અહીંયા છે લાઇન સ્પેક્ટ્રમ છે અને લાઇન સ્પેક્ટ્રમ કોના વિશે છે એ તમને ખ્યાલ જ છે. સો અગેન આઈ એમ ગોઈંગ ટુ શો યુ ધેટ કે લાઇન સ્પેક્ટ્રમ શું હોય. તો આ એક ફુરિયર સિરીઝનું એક્સપોનેન્શિયલ ફોર્મ્યુલા હતું આવું. એમાં આપણે પલ્સ ટ્રેનની અંદર સી ઓફ એન ફાઇન કર્યું હતું. ઓકે, આવી રીતે સી ઓફ એક્સ ઓફ ટીનું ફોર્મ્યુલા હતું. એની અંદર એક કોફિશિયન્ટ સી ઓફ એન આ રીતે આપણે ફાઇન કરવાનો હોય અને એ આપણે ફાઇન્ડ કર્યો હતો પલ્સ ટ્રેન માટે. અને પલ્સ ટ્રેન માટે સી ઓફ એન કંઈક આવો હતો અને જ્યારે એનું આપણે પ્લોટિંગ કર્યું હતું વિથ રિસ્પેક્ટ ટુ NF0 તો તમને આવું મળ્યું હતું. તો આ એ સી ઓફ એનનું સ્પેક્ટ્રમ છે, બરાબર. પલ્સ ટ્રેન માટે છે. કોઈ બીજા સિગ્નલ માટે કંઈક, કોઈ સેકન્ડ સિગ્નલ ફોર એક્ઝામ્પલ આપણે જોયું હતું એ આવું હતું, ઇમ્પલ્સ ટ્રેન, એના માટે ઇમ્પલ્સ જ મળ્યું હતું. તો આ એક કોઈ યુ કેન સે કે આ સી ઓફ એન એ કોઈ પણ રેન્ડમ એક્સ ઓફ ટી સિગ્નલનું સ્પેક્ટ્રમ છે, બરાબર, જે આ રીતે એક્સપોનેન્શિયલી બોથ સાઇડ ડિક્રીઝ થઈ રહ્યું છે. તો સ્પેક્ટ્રમ તો સી ઓફ એનનું આપણને મળી ગયું. આ વી નો ધેટ વોટ ધીસ થિંગ્સ અબાઉટ, કે આ 0 ફ્રીક્વન્સી આટલા મેગ્નિટ્યુડવાળું સિગ્નલ છે, F0 ફ્રીક્વન્સીવાળું આ મેગ્નિટ્યુડનું એક સિગ્નલ છે. ઓફકોર્સ સિગ્નલ મસ્ટ બી કોસાઇન, બરાબર, સિગ્નલ મસ્ટ બી કોસાઇન. આ આપણને ખબર જ છે, યુ નો ધીસ થિંગ્સ, એ સ્ટાન્ડર્ડ છે, સ્વીકારેલી વસ્તુ છે. તો એવા બધા જ નંબર ઓફ કોસાઇન વેવ આપણે એડ કરીએ તો આપણને એક ફાઇનલ સિગ્નલ મળે. ઓકે, હવે અહીંયા બીજું ડ્રોઈંગ છે અને આ જે છે એ ફુરિયર સિરીઝ નહીં પણ ફુરિયર ટ્રાન્સફોર્મ છે. કેવી રીતે? તો કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ, સોરી ધીસ ઇઝ નોટ, યસ, ઓકે, વી કેન સે ધીસ ઇઝ લાઇન સ્પેક્ટ્રમ, પણ હું અહીંયા લખી દઉં છું કે આ જે વસ્તુ છે ડિસ્ક્રીટ છે. ઓકે, તો ડિસ્ક્રીટ સિગ્નલ કંઈક આવું છે અને આ કન્ટિન્યુઅસ સિગ્નલ નહીં પણ સ્પેક્ટ્રમ કહીશું આપણે. સિગ્નલ તો આપણને અત્યારે સિગ્નલની ચર્ચા કરતા નથી, કોઈ સિગ્નલ છે એનું આ સ્પેક્ટ્રમ છે. તો અહીંયા તમને જે સ્પેક્ટ્રમ દેખાય છે એ સેમ આ જ છે, બટ ધીસ ઇઝ નાઉ કન્ટિન્યુઅસ. તો કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ એઝ કેવી રીતે કે ફ્રીક્વન્સી ટેન્ડ્સ ટુ 0. તો ફ્રીક્વન્સી એટલે કઈ? તો આ ફ્રીક્વન્સી F0, અહીંયા લખ્યું છે F0. આ 0થી લઈને F0નું જે આ ડિસ્ટન્સ છે આ ડિસ્ટન્સ 0 બની જાય, અથવા તો આ F0 જે છે આ 0ની નજીક જાય અહીંયા, બરાબર. તો યુ કેન સે કે અહીંયા એક બીજો પોઈન્ટ આવે, અહીંયા પણ આવે, અહીંયા પણ, અહીંયા પણ. કેમ અહીંયા કેવી રીતે આવે? કારણ કે F0 જો આટલા મેગ્નિટ્યુડ કરતાં ઓછું થઈ અને કંઈક આટલું બનવાનું છે તો ઓટોમેટિકલી 2F0 પણ ઓછું જ થશે, કારણ કે 2F0 એ F0નું મલ્ટિપલ છે, 3F0 પણ એના કરતાં ઓછું જ થશે. ઓકે, એટલે એ જે છે શ્રિંક થતું જશે અને એઝ લોંગ એઝ યુ વોન્ટ ટુ ગો ટુ ધ 0 વિથ F0 ગોઝ ટુ 0 તો તમને નવા અને નવા પોઈન્ટ્સ અહીંયા મળતા જ જશે આવી રીતે, બરાબર. અને આ બધા જ પોઈન્ટ જ્યારે ભરાઈ જશે એટલે યુ વિલ હેવ ધીસ કાઇન્ડ ઓફ કન્ટિન્યુઅસ વેવ, continuous spectrum, sorry, not wave but continuous spectrum, but it looks like a wave. Okay, so Fourier series is a continuous periodic signal. તો અહીંયા કન્ટિન્યુઅસ પીરિયોડિક સિગ્નલ છે, સોરી આ એનું સ્પેક્ટ્રમ છે, પણ ફુરિયર સિરીઝ કોના માટે હોય? તો કન્ટિન્યુઅસ પીરિયોડિક સિગ્નલ માટે. અને ફુરિયર ટ્રાન્સફોર્મ કોના માટે હોય? તો કન્ટિન્યુઅસ નોન પીરિયોડિક સિગ્નલ માટે. એટલે પીરિયોડિક સિગ્નલ હોય તો એ બીજા કેવા કોસાઇનો શેડ્યુલ પીરિયોડિક સિગ્નલથી બનેલું છે એ તમે રિપ્રેઝન્ટ કરી શકો. અને આ સ્પેક્ટ્રમ અને આ મેગ્નિટ્યુડ સ્પેક્ટ્રમ છે, એના સિવાય ફેઝ સ્પેક્ટ્રમ પણ આવે, બરાબર. આમાં પણ આ મેગ્નિટ્યુડ સ્પેક્ટ્રમ છે ટ્રાન્સફોર્મમાં, એના પછી આપણે ફેઝ સ્પેક્ટ્રમ પણ જોઈશું. તો આ જે કન્ટિન્યુઅસ પીરિયોડિક સિગ્નલ છે એના માટે ફુરિયર સિરીઝ વપરાય છે, પણ ફુરિયર ટ્રાન્સફોર્મ જે છે કન્ટિન્યુઅસ નોન પીરિયોડિક સિગ્નલ માટે વપરાય છે. તો એના માટે એક આઈડિયા છે, હિયર ઇટ ઇઝ, કે આઈડિયા શું છે કે ફોર નોન પીરિયોડિક સિગ્નલ યુ હેવ ટુ એઝ્યુમ દેટ યોર T0 must go to infinite.
તો અને તો જ ફ્રીક્વન્સી જે છે એ 0 તરફ જશે, અને એ જ આપણી કન્ડિશન છે અહીંયા. ફોર એક્ઝામ્પલ હું અહીંયા એક વેવ ડ્રો કરું કે સિગ્નલ જે છે એ સમથિંગ લાઈક આ રીતે છે, અને આ ભાગ જે છે સાઇનસોઇડલ ભાગ છે, કોઈ સાઇન વેવ અથવા કોસાઇનનો. પછી આપણે પલ્સ જેમ જોયા હતા એ પ્રમાણે હું એક આઉટ ડ્રો કરું છું સિગ્નલ અત્યારે, અને આ રીતે એક સિગ્નલ છે એક્સ ઓફ ટી. તો આનો ફંડામેન્ટલ ટાઈમ પીરિયડ કેટલો બનશે? તો અહીંયાથી લઈને અહીંયા સુધી. તો આ કન્ટિન્યુઅસ જે છે એ છે અને પીરિયોડિક પણ છે. તો આ ફુરિયર સિરીઝની કેટેગરીમાં આવશે. બટ ફુરિયર ટ્રાન્સફોર્મ કોનું બને? તો આવું સિગ્નલ હોય કોઈ ફુરિયર સિરીઝ માટે, ફોર ફુરિયર સિરીઝ, અને ફોર ફુરિયર ટ્રાન્સફોર્મ તમે કોનું લઈ શકો? તો આ રીતનું કોઈ સિગ્નલ હોય તો એના માટે. બરાબર. આ નેગેટિવ ઇન્ફિનિટથી લઈને ઇન્ફિનિટ સુધીની ટાઈમ એક્સિસ છે. આ પણ નેગેટિવ ઇન્ફિનિટથી લઈને ઇન્ફિનિટ સુધીની ટાઈમ એક્સિસ છે. આ એક્સ ઓફ ટી સિગ્નલ છે. આટલી જ વસ્તુ છે. હવે આપણે એમ કહીએ કે આનો ફંડામેન્ટલ ટાઈમ પીરિયડ કેટલો? એવો કયો ટુકડો છે જે રિપીટ થાય છે? તો આમાં કોઈ એક ટુકડો નથી આના જેમ. તો આપણે એવું એઝ્યુમ કરવાનું કે નેગેટિવ ઇન્ફિનિટથી લઈને પોઝિટિવ ઇન્ફિનિટ સુધીનું આ એક પીસ છે. બરાબર. એટલા માટે આનો ફંડામેન્ટલ ટાઈમ પીરિયડ જે છે એ આ રીતે બનશે, નેગેટિવ ઇન્ફિનિટથી લઈને પોઝિટિવ ઇન્ફિનિટ સુધી. તો આ વસ્તુ જે બની એ બની ફુરિયર ટ્રાન્સફોર્મ માટે. બરાબર. તો આ ટાઈપનું જે સિગ્નલ બનતું હોય, તો આ બે જે સિગ્નલની ડિફરન્સ છે એ જ મેઇન ડિફરન્સ છે ફુરિયર સિરીઝ માટે અને ફુરિયર ટ્રાન્સફોર્મ માટે. એન્ડ ધેટ ઇઝ ધી આઈડિયા. એટલે આ નોન પીરિયોડિક છે, આ પીરિયોડિક છે. બરાબર. તો એના બેઝ ધેટ્સ વાય ફ્રીક્વન્સી સ્પેક્ટ્રમ ઓફ ધ નોન પીરિયોડિક સિગ્નલ લુક્સ કન્ટિન્યુઅસ. T0 goes to infinite, તો એની ફ્રીક્વન્સી જે છે એ goes to 0 થશે, અને એ જ આપણે અહીંયા લખ્યું છે ફ્રીક્વન્સીઝ goes to 0. Okay, so let's see definition of the Fourier transform. ડેફિનેશન અહીંયા લખું છું કે એની ડેફિનેશન શું છે, એનું ફોર્મ્યુલા છે. જે કંઈ પણ આ એક્સ ઓફ ટી સિગ્નલ છે એને ઈ ટુ ધી ફેક્ટર છે એક્સપોનેન્શિયલ, કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ જે ઓમેગા ડી. એટલે તમે આના જગ્યાએ 2π ડિવાઇડેડ બાય T0 લખી શકો છો. પ્રિવિયસલી આની જગ્યાએ 2πn હતું, એક એન નંબર, કારણ કે એ ડિસ્ક્રીટ હતું. એ હમણાં હું બતાવું છું એ શું હતું એ. અને એ ફેક્ટર પોઝિટિવ હતું ફોર્મ્યુલામાં, અહીંયા એ ફેક્ટર જે છે નેગેટિવ છે. અને આનું તમારે ટાઈમ વિશે ઇન્ટિગ્રેશન કરવાનું ફ્રોમ નેગેટિવ ટુ પોઝિટિવ ઇન્ફિનિટ. ત્યારે તમને જે કંઈ પણ આન્સર મળે છે એ ફ્રીક્વન્સી ઓમેગાના ટર્મમાં હશે, અને એને આપણે કેપિટલ એક્સથી રિપ્રેઝેન્ટ કરીશું. તો આ જે છે એ ફુરિયર ટ્રાન્સફોર્મ થયું કન્ટિન્યુઅસ સિગ્નલનું ફ્રીક્વન્સી સિગ્નલમાં. હવે એક વસ્તુ આમાં બીજી અન્ડરસ્ટેન્ડિંગવાળી એ છે કે જુઓ, કોઈ સિગ્નલ બરાબર શેનાથી બનેલું છે? તો નંબર ઓફ કોસાઇન સિગ્નલથી. કોઈ પણ રેન્ડમ સિગ્નલ પીરિયોડિક, આપણે ફુરિયર સિરીઝની વાત કરું છું. કોઈ પણ રેન્ડમ સિગ્નલ શેનાથી બનેલું છે? નંબર ઓફ કોસાઇન સિગ્નલ્સ. અને એ કોસાઇન સિગ્નલ્સનું ફિક્સ એમ્પ્લિટ્યૂડ હોય, જુદા જુદા એમ્પ્લિટ્યૂડ હોય, એમની જુદી જુદી ફ્રીક્વન્સી હોય, અને એકબીજાની સાથે જુદી જુદી ફેઝ શિફ્ટ હોય. એવા બધા ઇન્ફાઇનાઇટ નંબર ઓફ કોસાઇનોસોઇડલ વેવ્સથી એડિશન કરી અને એનાથી આપણે એક રેન્ડમ પીરિયોડિક સિગ્નલ બનાવી શકીએ. તો એની અંદર એવા કેવા જુદા જુદા નેગેટિવ અથવા તો પોઝિટિવ કોસાઇન વેવ્સ છે કે જેનું તમારે એડિશન કરવું છે, એની માહિતી આ ગ્રાફ આપે છે. એટલે એને કહેવાય સ્પેક્ટ્રમ. બરાબર. એ સ્પેક્ટ્રમની અંદર માહિતી હોય, એની અંદરથી તમને આ બહાર જોવાથી ખબર પડે. બરાબર. અને એ સ્પેક્ટ્રમ જે છે, એ સ્પેક્ટ્રમ જ્યારે આવા ડ્રો કરીએ આપણે, તો એનું પણ એક શેપ બને, એનું પણ એક નેચર બને, તો એનું પણ ઇક્વેશન બને.
એટલે એક્સ ઓફ ટી સિગ્નલ હતું તો એનું એ ઇક્વેશન હોય. એના પછી એની અંદર કેટલા બીજા સિગ્નલ કોસાઇન વેવ સમાયેલા છે એનો બંચ આપણે એડ કરી અને એમને પ્લોટ કરીને એમનું એન્વેલોપ ડ્રો કરીએ તો એ એન્વેલોપનું પણ સિગ્નલ બને. જસ્ટ ફોર એક્ઝામ્પલ, અહીંયા આ સિગ્નલ છે, આ સિગ્નલનું એક્સપ્રેશન છે એક્સ ઓફ ટી, હા છે, આપણે એ મૂક્યું હતું અહીંયા એક્સ ઓફ ટી. તમે જુઓ એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ હતું. આની અંદર આપણે દરેક જગ્યાએ લખ્યું છે કે એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ્સ ટુ એ, એટલે એનું ઇક્વેશન છે. આનું પણ કંઈક ઇક્વેશન છે. એની અંદર કેટલા કોસાઇન વેવ સમાયેલા છે તો આ રીતે એમ્પ્લિટ્યુડવાળા આપણે આને ડેસિમલ્સમાં ચેક કર્યા. પણ આ જે વર્ટિકલ બાર્સ આપણે એડ કર્યા અને બધા વર્ટિકલ બાર ઉપર આપણે એન્વેલોપ પ્લોટ કર્યું તો કોના જેવું બન્યું? તો સિંક ફંક્શન જેવું બન્યું. તો એ મેગ્નિટ્યુડનું પણ ઇક્વેશન છે. આ ઇક્વેશન છે સી ઓફ એન. એટલે એક ઇક્વેશનને અથવા તો એક ગ્રાફમાં કેટલા કોસાઇન ગ્રાફ સમાયેલા છે એ આ ગ્રાફથી દર્શાવી શકાય. તો એક ગ્રાફવાળું એક ઇક્વેશન છે, એ ઇક્વેશન બીજા કેટલા કોસાઇન વેવથી બનેલું છે એનું પણ રિપ્રેઝન્ટેશન એક ગ્રાફથી કરી શકાય. આ વસ્તુ આવી છે, બરાબર. એટલે કીપ ઇન માઇન્ડ આ વસ્તુ શું છે, આ સમજવાનો પોઈન્ટ છે. હવે એ જ વસ્તુ અહીંયા કન્ટિન્યુઅસ થઈ ગઈ, એટલે જ્યાં ડોટેડ લાઇન હતી એ હવે કન્ટિન્યુઅસ છે. એટલે આપણને આન્સર મળશે એ ઇક્વેશનનું ઇક્વેશન જ મળશે તો આપણને અંતે ઇક્વેશન. પણ આપણે જે ઇક્વેશન માટે ફાઇન્ડ કરીએ છીએ એ ઇક્વેશન શું છે? ફોર એક્ઝામ્પલ આ, અને એનું જ્યારે સ્પેક્ટ્રમ મળે છે તો એનું એક ઇક્વેશન બને છે. તો ઇક્વેશન શું છે? તો એક્સ ઓફ ટી પણ એક ઇક્વેશન હશે, એના ઉપર એક ઓપરેશન કરીશું તો પણ પાછું આપણને એક ઇક્વેશન જ મળશે. આનો પણ ડ્રોઈંગ પોસિબલ છે એક્સ ઓફ ટીનું, અને આ એક્સ ઓફ ઓમેગાનું પણ ડ્રોઈંગ પોસિબલ છે. કરેક્ટ? એટલે બંને ઇક્વેશન છે, બંનેના ગ્રાફ છે, પણ બંને ગ્રાફ આપણને શું માહિતી આપે છે એ ખબર હોવી જોઈએ. અને એટલા જ માટે આને ટ્રાન્સફોર્મ કહેવાય છે, કારણ કે એક બાજુ પણ ઇક્વેશન છે એનો ગ્રાફ છે ને એમાંથી આપણે બીજી બાજુ ઇક્વેશન અને એના ગ્રાફમાં જઈએ છીએ. એટલે વી કેન સે એક કાઇન્ડ ઓફ વર્લ્ડમાંથી આપણે બીજા કાઇન્ડના વર્લ્ડમાં જઈ રહ્યા છીએ. ઓકે, સો ધીસ ઇઝ ધી થિંગ દેટ યુ નીડ ટુ કીપ ઇન માઇન્ડ. હવે સમટાઈમ આમાં કેવું બને છે કે સમ બુક યુઝ ધીસ ફોર્મ્યુલા ઓલ્સો ઇન ટર્મ્સ ઓફ એફ. તો તમારે અહીંયા નેગેટિવ ઇન્ફિનિટ ટુ પોઝિટિવ ઇન્ફિનિટ એક્સ ઓફ ટી ઈ ટુ ધી માઇનસ જે, અને આ 2πf લખવામાં આવશે આના જગ્યાએ 2πf અને ટી અને અધરવાઇઝ ડીટી, બરાબર. તો આ બે ફોર્મ્યુલા છે, યુ કેન રિમેમ્બર એની વન ઓફ ધેમ. હવે હું પ્રિવિયસલી ફોર્મ્યુલા જે હતું એ બતાવું તમને. તો એ ફોર્મ્યુલા હતું કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ ફુરિયર સિરીઝનું કંઈક આ રીતે, બરાબર. આ જે ફોર્મ્યુલા છે એની અંદર જુઓ તમે, એક્સ ઓફ ટી છે અહીંયા છે અને અહીંયા સી ઓફ એન હતું, બરાબર. તો આપણે આનું ફોર્મ્યુલા જોઈએ છે ને સી ઓફ એનનું, તો આપણે અહીંયા ફોરિયર ટ્રાન્સફોર્મ લગાવીએ છીએ. તો એક્સ ઓફ ટી હતું એ અહીંયા એક્સ ઓફ ટી છે, ઈ ટુ ધી માઇનસ જે 2πn, આ એન નહીં હોય, બાકી 2π/T0 એટલે 2πf જ કહેવાય એને, એટલે માઇનસ જે ઓમેગા ટી અને ડીટી. તો અહીંયા પણ ડીટી. અહીંયા એક ટાઈમ પીરિયડ 1/T0 હતો, એ ટાઈમ પીરિયડ અહીંયા નેગેટિવ ઇન્ફિનિટથી લઈને પોઝિટિવ ઇન્ફિનિટ સુધી છે. અને અહીંયા મહત્ત્વની વસ્તુ એ છે કે સી ઓફ એનમાં જે આપણે ઇન્ટિગ્રેશન કરતા હતા એનું પાછું એવરેજ કરીએ છીએ, એટલે એને ડિવાઈડ કરીએ છીએ. આપણે અહીંયા ડિવાઈડ નથી કરવા, કારણ કે આપણને અહીંયા ઇન્ટિગ્રેશન કરવાથી છેલ્લે જે વસ્તુ મળે છે એ ઇક્વેશન બને છે અને ઇક્વેશનનો આપણે આન્સર મેળવવાનો છે, એટલે અહીંયા ડિવાઈડ નથી કરેલું. હવે હું એનું ઇન્વર્સ રિપ્રેઝન્ટ કરું તો સેમ આનું ઇન્વર્સ આ થાય છે, એટલે મીન્સ કે એક્સ ઓફ ટીનું જો આ ઇન્વર્સ હતું, બરાબર, તો આનું પણ ઇન્વર્સ આ કહી શકાય, ઇન્વર્સ પ્રોસેસ વી કેન સે. તો અહીંયા જો એક્સ ઓફ ઓમેગા આ રીતે મળે છે એક્સ ઓફ ટી ઉપરથી, તો આપણને ઇન્વર્સ ફુરિયર ટ્રાન્સફોર્મ પણ આ રીતે મળી શકે. તો હવે વાત કરીએ ડેફિનેશન ઓફ ઇન્વર્સ ફુરિયર ટ્રાન્સફોર્મની. તો ડેફિનેશન ઓફ ઇન્વર્સ ફુરિયર ટ્રાન્સફોર્મમાં આપણને અહીંયા આપણે એક્સ ઓફ ટી તરીકે ઇનપુટ આપતા હતા, એના જગ્યાએ આપણને એક્સ ઓફ ટી મળશે એઝ અ આઉટપુટ, અને આપણું ઇનપુટ હશે એક્સ ઓફ ઓમેગા. ઓકે, તો એક્સ ઓફ ઓમેગા સેમ પેલાની જેમ માઇનસ છે તો પ્લસ કરી દઈશું ફેક્ટર ઈ ટુ ધી જે ઓમેગા ટી, અને સોરી ઈ ટુ ધી જે ઓમેગા ટી. અને અહીંયા પ્રીવિયસ કેસ પણ તમને બતાવી દો કે અહીંયા તમે એન જે છે એનું સમેશન કરો છો ડિસ્ક્રિટ ટર્મ્સનું, અને અહીંયા તમે ટાઈમનું સમેશન કરો છો સી ઓફ એનમાં. અને અહીંયા
તમે ટાઈમ વિશે ઇન્ટિગ્રેશન કરો છો તો અહીંયા તમારે હવે ડિસ્ક્રીટ ઓમેગા ટર્મ વિશે ડિસ્કશન કરવું પડશે અથવા તો ઇન્ટિગ્રેશન કરવું પડશે. એટલે અહીંયા ક્વોન્ટિટી આવશે ડી ઓમેગા આવશે. એટલે તમે એ રીતે પણ યાદ રાખી શકો કે જ્યારે તમે ઓમેગામાં આન્સર જોઈએ છે તો તમારે ટાઈમવાળા ટર્મ્સ ભેગા કરવા પડશે અને એનું પછી એક ઇક્વેશન બનશે જે ઓમેગા કહીશું અને ઓમેગાવાળા ટર્મ્સ ભેગા કરી અને તમને જે ઇક્વેશન મળશે ટાઈમનું છે. અને ઓફકોર્સ તમે અહીંયા પણ જોઈ શકો છો કે એક્સ ઓફ ઓમેગા છે, અહીંયા ઓમેગા ટી છે, પણ અહીંયા એક્સ ઓફ ઓમેગા છે તો ઇન્ટિગ્રેશન ઓમેગા વિશે કરવાનું ડી ઓમેગા, અને અહીંયા એક્સ ઓફ ટી સિગ્નલ છે તો તમારે ટાઈમ વિશે સિગ્નલનું ઇન્ટિગ્રેશન કરવાનું. એન્ડ દેટ ઇઝ ઓલ્સો ફ્રોમ નેગેટિવ ઇન્ફિનિટ ટુ પોઝિટિવ ઇન્ફિનિટ. અને અહીંયા જેમ આપણે પ્રીવિયસ કેસની અંદર કર્યું હતું કે ટ્રાન્સફોર્મેશન લેતી વખતે એનો જે ફંડામેન્ટલ પીરિયડ હોય એના વડે આપણે એને ડિવાઈડ કર્યા હતા સી ઓફ એનને, તો અહીંયા પણ આપણે એને ડિવાઈડ કરીશું અને એ ડિવાઈડ કરીશું તો ફંડામેન્ટલ એનો ટાઈમ પીરિયડ કેટલો હશે એ નહીં કહીએ, તો એના માટે આપણે એમ કહીશું કે T0 તો અહીંયા ગોઝ ટુ ઇન્ફિનિટી છે, તો વી કેન સે કે ઇન્ફિનિટ છે તો એની રેન્જ કેટલી હોય ઇન ટર્મ્સ ઓફ ઓમેગા, તો 0થી લઈને 2π સુધી, બરાબર. કારણ કે એનું એન્ડિંગ પોઈન્ટ સ્ટાર્ટિંગ પોઈન્ટ 0 હશે તો એન્ડિંગ પોઈન્ટ જે છે એ 2π હશે, કારણ કે આ જ T0 છે. તમે અહીંયાથી અહીંયા T0 વિચારો આની અંદર, તો તમે અહીંયાથી અહીંયા આને 0થી લઈને 2π કહી શકો, અથવા આને 0થી લઈને અહીંયા પાઈ પછી આગળ 2π એવું કહી શકો. અહીંયા એવું નહીં આવે, અહીંયા આ જ ટુકડો 0થી 2πમાં સમાયેલો છે, કે અહીંયા 2π વડે આપણે એને ડિવાઈડ કરીશું. તો આટલો ડિફરન્સ છે કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ ફુરિયર સિરીઝમાં અને કન્ટિન્યુઅસ ફુરિયર ટ્રાન્સફોર્મમાં, કારણ કે એના એનાલોગસ છે આ વસ્તુ. જે જગ્યા ઉપર અહીંયા આપણે ડિવાઈડ કરીએ છીએ T0 વડે, ત્યાં જ્યાં માઇનસ એક્સપોનેન્શિયલ છે કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ, ત્યાં અહીંયા આપણે 2π વડે ડિવાઈડ કરીશું અને પોઝિટિવ કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ મૂકીશું, અને અહીંયા એનાથી ઉલટું કરીશું નેગેટિવ કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલ મૂકીશું, બરાબર. સો યુ નીડ ટુ રિમેમ્બર ધીસ થિંગ્સ. અનધર થિંગ કે હું આના ઉપર વિડીયો ફુરિયર ટ્રાન્સફોર્મનો એનિમેશનનો આપીશ જેથી તમને વધારે ખ્યાલ આવશે. તો આનું અન્ડરસ્ટેન્ડિંગ શું છે એ જસ્ટ જો તમારે સમજવું હોય તો અહીંયા હું થોડું એક્સ્ટ્રા અન્ડરસ્ટેન્ડિંગ કરું છું. એક્સ્ટ્રા અન્ડરસ્ટેન્ડિંગ, તો એક્સ્ટ્રા અન્ડરસ્ટેન્ડિંગ આનું શું છે કે એક્સ ઓફ ટી કોઈ સિગ્નલ તો હશે જ ને, બરાબર. મે બી સાઇન હશે, બરાબર. કોઈ પણ એક સિગ્નલ જ કેમ ના હોય, અથવા તો સાઇન સિગ્નલ છે અને એને આપણે જ્યારે આને ઇન્ફાઇનાઇટ T0 જેવું વિચારી લઈએ પછી ફુરિયર ટ્રાન્સફોર્મમાં એમ પણ કહી શકાય કે ઇન્ફાઇનાઇટ ટાઈમ 0t પીરિયડ જે છે એના જેવા ટુકડા રિપીટ થાય છે, એટલે એ જ પાછી ફિગર આ બની જાય. પણ અહીંયા T0 જે છે હવે ઇન્ફાઇનાઇટ માની લેવાનું કે અહીંયાથી અહીંયાનું ડિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ છે અને પછી પાછું ઇન્ફાઇનાઇટ ઉપર જવાનું, એટલે ઇન્ફાઇનાઇટ આટલું છે ને આ બાજુ અને આ બાજુ પણ ઇન્ફાઇનાઇટ બને, પોઝિટિવ ઇન્ફાઇનાઇટ અને નેગેટિવ ઇન્ફાઇનાઇટ. એટલે આપણે એવું માની શકીએ કે એક્સ ઓફ ટી માની લો કે કોઈ સાઇન વેવ સિગ્નલ છે, તો અહીંયા હું લખું કે એક્સ ઓફ ટી ઇઝ સમ કાઇન્ડ ઓફ સાઇન વેવ સિગ્નલ, ઓકે. અને આ સિગ્નલની સાથે e⁻ j⍵t છે, આને કહેવાય કોમ્પ્લેક્સ એક્સપોનેન્શિયલને કહેવાય રોટેટિંગ વેક્ટર, બરાબર. અને રોટેટિંગ વેક્ટર આ રીતે હોય, જો e⁻j⍵t પ્લસ હોય તો એ પોઝિટિવ સાઈડમાં રોટેશન કરે, અને જો e⁻ હોય તો એ નેગેટિવ સાઈડ રોટેશન કરે. નેગેટિવ સાઈડ મીન્સ યુ કેન સે એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરે, ઓકે. એક્સક્યુઝ મી, પોઝિટિવ હોય તો એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આવશે અને નેગેટિવ હોય તો ક્લોકવાઇઝ રોટેશન આવશે, બરાબર. તો આનું રોટેશન કરીએ તો આપણને શું મળશે, હું અહીંયા એક રોટેશન કરું છું તો તમને આ રીતનું એક લોકસ મળશે, તો એ સર્કલ બનશે. ક્યારે કે જ્યારે આ મેગ્નિટ્યુડ જે છે એ ફિક્સ હશે, એટલે આ એનું એ મેગ્નિટ્યુડ છે, અહીંયા પણ એ મેગ્નિટ્યુડ છે, તો આ વેક્ટરનો જે લેન્થ છે એ મેગ્નિટ્યુડ એ બનશે એનું, અહીંયા પણ એ બનશે અને આની રેડિયસ એ બનશે, બરાબર. કેવી રીતે આ બનશે, તો જ્યારે ટી ટાઈમની અંદર આગળ વધશે એમ આ વેક્ટર જે છે એ રોટેટ થશે આ રીતે. પણ આવું ક્યારે બને કે જ્યારે સિગ્નલનું મેગ્નિટ્યુડ બદલાય નહીં ત્યારે. પણ અહીંયા કંઈક અલગ છે, અહીંયા તો વેક્ટર ટાઈમ સાથે રોટેટ પણ થાય છે અને એનું મેગ્નિટ્યુડ પણ બદલાય છે. આ એક્સ ઓફ ટી છે, આ ટાઈમ સાથે આ બદલાય છે, તો આ જે છે એક્સ ઓફ ટી એ આ રોટેટિંગ વેક્ટરનું મેગ્નિટ્યુડ છે, કારણ કે એની આગળ લાગેલું છે, સમથિંગ લાઈક ધીસ.
તો એની આગળ આ વસ્તુ છે તો એ મેગ્નિટ્યુડ છે, અને હવે મેગ્નિટ્યુડ ફિક્સ નથી. આના જેમ મેગ્નિટ્યુડ ચેન્જ થાય છે. અને કેવી રીતે ચેન્જ થાય છે? સાઇનોસોઇડલી. એટલે અહીંયા તમે જુઓ કે આ ટાઈમ જે છે ધીરે ધીરે આગળ વધે તો મેગ્નિટ્યુડ 0, પછી કંઈક વધે, મેક્સિમમ ઓછું થાય 0, પછી પાછું નેગેટિવ, કંઈક વધે, ઓછું થાય અને 0. બરાબર, આવું કંઈક થઈ રહ્યું છે. તો આપણે એટલું વિચારીએ કે આનું જે મેગ્નિટ્યુડ છે એના ઉપર જો વર્ટિકલ બાર મૂકી દઈએ તો એ 0થી નેગેટિવ ના થાય. મેગ્નિટ્યુડ ઓછું થાય અને વધે, ઓછું થાય અને વધે. એટલે બાર મૂકવાથી શું થાય? તો આ નેગેટિવ વેલ્યુ જે છે એ પોઝિટિવ બની જાય. સમથિંગ લાઈક ધીસ. આ રીતે કંઈક રોટેટ થાય છે. તો હવે આપણે જો એની વાત કરીએ કે મેગ્નિટ્યુડ જે છે એ x(t) છે અને e⁻j⍵t છે અથવા પ્લસ છે, ગમે તે હોય. તો રોટેશન હું એન્ટી ક્લોકવાઇઝ અત્યારે હાલ લખું છું, જો કે પ્લસનું રોટેશન છે, બટ તમે સમજી શકો છો કે માઇનસ માટે આ રીતે રોટેશન હશે. તો અહીંયા કેવું થશે જુઓ ધ્યાનથી જરા. શરૂઆતમાં મેગ્નિટ્યુડ કેવું છે? 0. અને આ જે છે એ ફિક્સ કરે છે એની સ્પીડ, કે વેક્ટર કેટલી સ્પીડમાં ફાસ્ટ ફરશે. બિકોઝ અહીંયા ઓમેગા છે, નંબર ઓફ રિવોલ્યુશન પર સેકન્ડ. આ વધારે હશે તો રોટેશન ફાસ્ટ થશે, આ ઓછું હશે તો રોટેશન ધીરેથી થશે. બરાબર. તો અહીંયા આનું મેગ્નિટ્યુડ જે છે અને એનું રોટેશન છે તો શરૂઆતમાં 0, પછી ધીરે ધીરે મેગ્નિટ્યુડ વધે છે અને રોટેશન પણ થાય છે. બંનેને એકી સાથે ડ્રો કરું છું. અહીંયાથી અહીંયા સુધીનું ડ્રો કરું છું. ચલો નહીં, અહીંયાથી અહીંયા સુધીનું ડ્રો કરું, આટલો જ ભાગ, અડધો. બરાબર. તો પહેલા વેક્ટર ક્યાં હતો? 0. પછી વેક્ટર ક્યાં આવે? અહીંયા. પછી વેક્ટર કઈ બાજુ જાય છે? અહીંયા. અને હવે ક્યાં આવી ગયો? અહીંયા. તો જો આ વેક્ટર ધીરે 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 વધે પણ છે અને ધીરે ધીરે રોટેશન પણ કરે છે. હવે અહીંયાથી અહીંયા આવું, આવી ગયા પાછા. બરાબર. હજુ એક રોટેશન પૂરું નથી થયું, સ્પીડ ધીમી છે, તો આ રિપીટ થયા રાખે આ ટાઈપની વેલ્યુ. તો અહીંયાથી તમે આગળ જેમ જેમ વધતા જાઓ તો આ રીતે વધતું જાય. આ પરફેક્ટ ડ્રો નથી થયું, પણ તમે સમજી શકો છો કે મેગ્નિટ્યુડ મેક્સિમમ સેમ હોય. આ રીતનું બને, આવું ના બને. આ સર્કલ બન્યું હતું એના જગ્યાએ આવું બને. બરાબર. અને પછી એનું શું કરવાનું છે? ઇન્ટિગ્રેશન. એટલે એરિયા અંડર ધ કર્વ. વેક્ટરના અંડરમાં આવતો એરિયા એટલે આ બધો એરિયા, આ બધા જે કર્વ બને એના અંડરમાં આવતો એરિયા. અને આ બધો જ એરિયા જે છે એ સિમેટ્રિકલ છે કોઈ પણ એક્સિસ સાથે. એટલે ઉપર જે એરિયા છે એ નીચે છે અને બંનેનું એડિશન થઈને થાય અને તમને એક પોઈન્ટ મળશે, અહીંયા હશે એરિયાવાળો પોઈન્ટ. જો આ સિમેટ્રિક નહીં હોય તો એનું આ જે સેન્ટર છે એ થોડું શિફ્ટ થશે. તો એ જે સેન્ટર ટ્રેસ થાય છે તો એ બને છે જેમ જેમ ઇન્ટિગ્રેશન કરતા જઈએ એ બનતું સેન્ટર જે છે એનું ઇક્વેશન એ x(ω) છે. એટલે એ તમને વિડીયો જ્યારે મૂકવામાં આવશે એટલે ખ્યાલ આવશે. આટલું બધું ડીપમાં આપણે એક્ઝામ્પલ ગણતી વખતે આ બધું કોન્સેપ્ટ નહીં આવે. આ એક્સ્ટ્રા એટલા માટે મેં કીધું કે આ સમજણનો કોન્સેપ્ટ છે. બરાબર. માની લો કે રોટેશન બહુ ફાસ્ટ હોત તો શું થાત? આ ફાસ્ટ રોટેશન છે. માની લો કે રોટેશન ધીમું હોત તો શું થાત? ઓકે, આવી રીતે બની શકે. અને એ ડિપેન્ડ કરે કે અહીંયા કેટલી એન્ગ્યુલર વિડ્થ છે અને અહીંયા આ સ્પીડ કેટલી છે ઓમેગા. એ બે ફેક્ટર ઉપર આ વસ્તુ આધાર રાખે. બરાબર. તો તમારે ડીપમાં એ જવાની જરૂર નથી, પણ તમારે એટલી ખબર પડવી જોઈએ કે આવું એક ઇક્વેશન છે જેનું મેગ્નિટ્યુડ સતત બદલાય છે, જે રોટેટિંગ વેક્ટર સાથે ગુણાયેલું છે અને એના અંડરમાં આવતો એરિયા એ તમને આ ટાઈપનું કંઈક આપે છે. હવે આપણે એની નેક્સ્ટ લેક્ચરની અંદર અમુક પ્રોપર્ટીઝ ડિસ્કસ કરીશું, જે હું અહીંયા થોડીક મેન્શન કરી દઉં છું. બરાબર. અને નેક્સ્ટ ટાઈમ આપણે એ પ્રોપર્ટીઝ અને એનો એક એક્ઝામ્પલ ગણીશું. ઓકે, તો આપણે પહેલાં એક એક્ઝામ્પલ જોઈ લઈએ અને પછી આપણે પ્રોપર્ટીઝ જોઈશું. બિકોઝ એક એક્ઝામ્પલ તમે જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. ફાઇન્ડ ધ ફુરિયર ટ્રાન્સફોર્મ ઓફ ડિકેઇંગ એક્સપોનેન્શિયલ. તો તમને ગ્રાફ આપ્યો છે અને એમ કહી દીધું કે ફુરિયર ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરો. તો અહીંયા એક x(t) છે અને અહીંયા એક્સપોનેન્શિયલ ગ્રાફ ડીકે થાય છે. અહીંયા લખ્યું છે 1/α અને અહીંયા 0.3678 આપ્યું છે. તો આ ફેમસ નંબર છે, તમને ખબર છે. ઇન્ડક્ટરના ડિકેઇંગમાં કેપેસિટરના વોલ્ટેજ જે છે અથવા કરંટ ડિકેઇંગમાં આ આવે છે, ટાઈમ કોન્સ્ટન્ટ આવે આ ટાઈપનું. તો તમારું પહેલું ટાસ્ક શું રહેશે કે x(t) તમને ફોર્મ્યુલા આપ્યું નથી, બિકોઝ તમારે x(t) અહીંયા ફોર્મ્યુલા મૂકવું પડશે ફાઇન્ડ કરવા માટે.
ફોરિયર ટ્રાન્સફોર્મ માટે. તો પહેલો તમારો ટાસ્ક એ બને કે ગ્રાફ આપ્યો હોય તો ફાઇન્ડ ધ ફોર્મ્યુલા. તો ફાઇન્ડ ફોર્મ્યુલા ફોર એક્સ ઓફ ટી. તો એક્સ ઓફ ટીનું ફોર્મ્યુલા આપણે અહીંયા બનાવીએ કે એક્સ એને કીધું છે ડીકેઇંગ એક્સપોનેન્શિયલ છે, તો તમને ખ્યાલ જ છે કે ડીકેઇંગ એક્સપોનેન્શિયલ કેવી રીતે હોય. તો અહીંયા ઈ ટુ ધી માઇનસ ટાઈમ છે એટલે ટી આવશે અને અહીંયા કોન્સ્ટન્ટ આલ્ફા આવશે. કેમ કોન્સ્ટન્ટ આલ્ફા આવશે? કારણ કે ટાઈમ ટીના જગ્યાએ જો 1 આલ્ફા અહીંયા મૂકશો તમે તો આલ્ફા આલ્ફા કેન્સલ થશે અને ઈ ટુ ધી -1 આવશે અને ઈ ટુ ધી -1ની કિંમત આટલી થાય 0.3678. એટલે આ વસ્તુ તમને ખ્યાલ આવી જવી જોઈએ. પછી એનું વાત કરીએ મેગ્નિટ્યુડની, તો મેગ્નિટ્યુડ 1 છે એટલે અહીંયા હું કંઈ લખતો નથી, અથવા અત્યારે સમજ ખાતર અહીંયા 1 લખી દઉં છું એટલે ખ્યાલ આવે કે આ મેગ્નિટ્યુડ થઈ ગયું અને આલ્ફા એ આના ઉપરથી લખ્યું. અહીંયા 1 આલ્ફા છે તો અહીંયા આલ્ફા લખવું પડે, બરાબર. અને આ પોઝિટિવ સાઈડ જ છે એટલે તમે અહીંયા લખી શકો કે ફોર ટી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 અને 0 અધરવાઇઝ. તો આ તમે એનું ઇક્વેશન બનાવ્યું એમ કહેવાય. ઓર તમે આવું પણ બનાવી શકો, એક્સ ઓફ ટી 1 લખતો નથી, ઈ ટુ ધી માઇનસ આલ્ફા ટી અને યુનિટ સ્ટેપ સાથે ગુણી દો એટલે બધું આવી ગયું. આ લખવાની જરૂર નથી, આવી ગયું ઇક્વેશનની અંદર. કારણ કે યુનિટ સ્ટેપ કેવું હોય તમને ખ્યાલ જ છે, આ રીતે થઈને આ રીતનું. અને યુનિટ સ્ટેપ સાથે કોઈ સિગ્નલ ગુણાય એટલે ડાબી બાજુનું પોર્શન 0 થઈ જાય અને જમણી બાજુનું ગ્રાફ એઝ ઇટ ઇઝ જ રહે, બરાબર. સો ધીસ ઇઝ યોર ઇક્વેશન. હવે ફોરિયર ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરીએ. તો ફોરિયર ટ્રાન્સફોર્મને ઘણી રીતે દર્શાવવામાં આવે છે. અત્યારે હું એને આ રીતે લખું છું કે ફોરિયર ટ્રાન્સફોર્મ ઓફ એક્સ ઓફ ટી, એટલે આ એક્સ ઓફ ટીનું ફોરિયર ટ્રાન્સફોર્મ. તો તમને ખ્યાલ જ છે ઇન્ટિગ્રેશન નેગેટિવ ઇન્ફિનિટ ટુ ઇન્ફિનિટ એક્સ ઓફ ટી ઈ ટુ ધી -j2πf ટી ડી ટી. આ ઇક્વેશન છે એનું. તો એક્સ ઓફ ટીનું ઇક્વેશન શું છે? આપણને આ ફોરિયર ટ્રાન્સફોર્મનું ઇક્વેશન છે. એક્સ ઓફ ટીનું તો ઇક્વેશન મૂકવાનું છે એટલે ઇક્વેશનની અંદર ઇક્વેશન મૂકવાનું છે. તો એ આપણે મૂકી દઈએ કે 0 થી ઇન્ફિનિટ ઈ ટુ ધી માઇનસ આલ્ફા, સોરી નોટ ઇન્ફાઇનાઇટ, આલ્ફા, નેગેટિવ ઇન્ફિનિટ ટુ ઇન્ફિનિટ ઈ ટુ ધી માઇનસ આલ્ફા ટી યુ ટી એક્સ ઓફ ટી, પછી ઈ ટુ ધી માઇનસ j2πf ટી ડી ટી. યુટી એ પોઝિટિવ 0થી લઈને ઇન્ફિનિટ સુધી એક્ઝિસ્ટ કરે છે. તો યુટી કાઢી નાખીએ અને અહીંયા 0થી ઇન્ફિનિટ કરી નાખીએ તો સિગ્નલમાં કોઈ ફરક નહીં પડે. 0થી ઇન્ફિનિટ ઈ ટુ ધી માઇનસ આલ્ફા ટી, યુટી કાઢી નાખો, લિમિટમાંથી માઇનસ ઇન્ફિનિટ કાઢી નાખો, -j2πf ટી ડી ટી, બરાબર. કારણ કે માઇનસ ઇન્ફિનિટથી લઈને 0 સુધી યુટી 0 છે એટલે આના 2 ટુકડા પડે, માઇનસ ઇન્ફિનિટથી 0 આખી વસ્તુ, યુટી નહીં, ખાલી આ ઇક્વેશન, અને બીજું 0થી ઇન્ફિનિટ અને આ ઇક્વેશન યુટી નહીં. તો એમાંથી માઇનસ ઇન્ફિનિટથી 0ની અંદર આ પોર્શન 0 છે એટલે બધું 0 થશે. એટલે 0થી ઇન્ફિનિટ સુધીની જ આપણે વાત કરવાની છે. આટલું થઈ જાય એના પછી સિમ્પલ 2 એક્સપોનેન્શિયલ ટર્મ છે ને એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. ટાઈમ વિશે કરવાનું છે, આમાં પણ ટી છે ને આમાં પણ ટી છે. તો શું કરીશું આપણે? એક્સપોનેન્શિયલ ટર્મની અંદર ટીને કોમન કાઢીશું અને બાકીની બધી વસ્તુ એક બાજુ લઈ જઈશું. તો અહીંયા માઇનસ આલ્ફા પ્લસ j2πf ટી ડીટી, આ બેનું માઇનસ અહીંયા લખી દીધું. આલ્ફા પ્લસ ટીનો સહગુણક, ટીનો સહગુણક, તો ટીનો ફેક્ટર જે છે આલ્ફા, ટીનો કોફેક્ટર જે છે j2πf, બરાબર. અને હવે ટી વિશે આપણે એનું ઇન્ટિગ્રેશન કરીશું. તો ઇન્ટિગ્રેશનમાં શું થશે? એક્સપોનેન્શિયલનું એઝ ઇટ ઇઝ ઈ ટુ ધી માઇનસ આલ્ફા પ્લસ j2πf ડિવાઇડેડ બાય એ જે સહગુણક છે ટીનો એ નીચે આવશે એટલે માઇનસ આલ્ફા પ્લસ j2πf અને પછી એની જે લિમિટ હતી 0થી ઇન્ફિનિટ એ મૂકી દઈશું. આ કોન્સ્ટન્ટ છે એને બહાર લઈ લઈએ, માઇનસ ઉપર લખી દઉં તો -1 આલ્ફા પ્લસ j2πf ઈ ટુ ધી, ઓકે, ઇન્ફાઇનાઇટ જે છે, ઓકે આઈ હેવ મેડ વન મિસ્ટેક, j2πf ટી તો ટી આવશે અને ટીનો કોફેક્ટર નીચે આવશે. હવે આપણે અહીંયા ઇન્ટિગ્રેશન કોના વિશે કર્યું હતું? ટી વિશે. તો લિમિટ કોની છે? ટીની. તો ટીના જગ્યાએ ઇન્ફિનિટ એટલે આ બધું ઇન્ફિનિટ, એટલે ઈ ટુ ધી માઇનસ એઝ ઇટ ઇઝ અને બાકી ઇન્ફિનિટ માઇનસ ઈ ટુ ધી માઇનસ, ટીના જગ્યાએ 0 એટલે બધું 0. એટલે અહીંયા જવાબ બનશે -1
1/α પ્લસ જે 2πf e ટુ ધી માઇનસ ઇન્ફિનિટ એટલે 1/e ટુ ધી ઇન્ફિનિટ એટલે 1/∞ એટલે 0 e ટુ ધી માઇનસ 0 એટલે 1/e ટુ ધી માઇનસ 0 e ટુ ધી 0 એટલે 1 એટલે 1/1 એટલે 1 આ માઇનસ પ્લસ થશે તો તમારો આન્સર બનશે આલ્ફા પ્લસ જે 2πf આ થયું તમારું ફુરિયર ટ્રાન્સફોર્મ હું અહીંયા લખી દઉં છું x ઓફ t હવે આ ફુરિયર ટ્રાન્સફોર્મ થયું તો આનું સ્પેક્ટ્રમ કેવી રીતે ડ્રો કરવું તો એનું સ્પેક્ટ્રમ ડ્રો કરવા માટે એનો રિયલ એનું જે છે એમાં ઇમેજનરી અને રિયલ પાર્ટ અલગ કરવા પડે ઇમેજનરી પાર્ટ એટલે જે સાથે મલ્ટીપ્લાય છે એ હવે તમને ખબર છે કે નીચે જે સાથે મલ્ટીપ્લાય થયેલી ક્વોન્ટિટી આવે તો કરણી કરવી પડે ઉપર અને નીચે આલ્ફા માઇનસ જે 2πf વડે ગુણવાના અને નીચે એને એટલા જ વડે ભાગવાના આલ્ફા માઇનસ જે 2πf સાદું રૂપ આપવાનું નીચેથી જે વાળું ટર્મ નીકળી જશે ઉપરથી એક રિયલ અને જે બે છૂટા પડશે બરાબર અને પછી અથવા તો તમે એ જે વાળું ટર્મ પણ રાખી શકો છો અને એ જે વાળું ટર્મ આવે એનું મેગ્નિટ્યુડ લેવાનું એટલે રિયલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર અને વર્ગમૂળ અને એ જે બને એનો ગ્રાફ ડ્રો કરવાનો ત્યારે જઈને બને આનું મેગ્નિટ્યુડ અને એના પછી એવું ટ્રેસ કરવું હોય કે એનું ફેઝ સ્પેક્ટ્રમ શું થાય છે તો એ જે સેપરેટ કરે એમાં tan ઇન્વર્સ રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ કરવા પડે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું પણ તમે આ ફુરિયર ટ્રાન્સફોર્મ વિશે આટલો કોન્સેપ્ટ જે છે આજે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે તો પહેલાં તમે એટલું જ સ્ટડી કરજો ઓકે સો સી યુ ઇન ધી ગૂગલ મીટિંગ